ફરતી રીતે કરે આ પેલું બધું રહી જીવાનું તો કરીએ જ છીએ. કોમન નહીં ગયા કે હું નહીં જે એટલે તો ખબર. હા એ ચોક આપો લે એ સીતાફળી સીતાફળ ખાવાનો એ મોટી થશે એટલે નેચરથી લઈ લેવો જો તમે રહેવાના હો. એટલે પણ મારો છોકરો તો ખાસી કે અમાર રાકો ખાશે તું કોકડારો આવ્યો છે રાકાપાન તો રાકાપાન થી નહીં ખાઈ તું આ તો બોલાય એટલા આયા ના કે તમે તો પહેવાય ના દો વાળામાં. એટલે પહેવા દઈએ એવું નહીં રાખતા વાળો ને તમે ઘરે જ એટલો બોલાય એના કે બોલાવાય ના તમે તો. નો કાલ ભૂલતા ના પાછા છોકરો કાલ જમણવાળા ને ભૂલતા ના. એ તો આવશે જ કે સાફ સફાઈ કરાવીએ તો હા. આ બધું વાત કર તું મારે હું જોઈ રહ્યા ઘર આઘાડી દીધા થોડા. હું જોઈ રહ્યા છે પેલું વાત દે કોઈ વારવા નહીં ગયો ના હો આવો આવો ગીતાજી આવો ચમા વાળા બધું લીધું હો ઘર મૂકીને આટલા બધા આયા હો. એટલે આ ભાઈ આપો છો જગ્યા સર ગોમમાં જગ્યા મારે જમણવાર રાખવો એનો જમણવાર રેલવે માં રિટાયર ના થયો રિટાયર થયા તમે તાન ના હોય એનું એનો જમણવાર રાખવાનો હોય. હોવે, તાન હા એટલે આ બધું સાફ કરાવી દઉં હોય જમણવાર રાખીએ તો સારું રાખ એટલે ખાવામાં થોડું સારું રાખજો પા. સારું એટલે એવું રાખવાનું જે ખાઈએ એ જે ખાઈએ એ થોડું ચાલતું હે યાર. અત્યારે તો જમવાના પ્રમાણે પકોડી ને જલેબી ને પેલું કે પેલું આપડે તો પેલું ભાડવી નહીં યાર. રસગુલ્લા રસગુલ્લા નહીં યાર. રસગુલ્લા રાખી પેલું પનીર ને એ બધું રાખી અત્યારે તો. આ છોકરા ખાધું તે ખાધું ને પનીર ટીક્કા ખાધું ને એ બધું આપણો ના ભાવે લે મંચુરિયન મંચુરિયન તમારે નહીં ખાધા અમે તો ખાશું પણ. એટલે આ તો માર તો આપડે કુટુંબ વાળા ખવડાના એ ગોમવાળા નહીં જમવાળા કરવાનું ને એટલું બધું ના રખાય એટલું બધું રાખાતું છે કુટુંબ વાળાને ખવડાવવાનું તાન પણ અમે ચો બાપ દાદા એ કોઈ દાડો ગોમમાં રાગ રાખ્યો તે બીજો ખવડાવવા આપડે. ચુંગાબા મુંગાબા પહેલાથી એક કલુવર નતા તાન તો પછી અરે વગાડા ના મને મને તો અમને આવી જવા દે. આ સાઈડ કરો છોકરો સાફ બધી જગ્યાએ સાફ કરું. નો બરોબર હા તમે ગોમમાં જો ઓહ તો પેલા શેદુરજી ને જગસીબા ને એ બધા કેતા આવજો ડાલાલ ને બધો હા એ તો હું કહી દઉં કોઈ હતો નહીં. હું કીધું હા એ તો હું કહી દઈ હા હો ને એ હા અચાનક હા જમણવાર કાલ બપોરે કાલ બપોરે રાખ્યો. ઓહ ચમ રાતે ચમ ના રાખ્યો તને. રાતે રાખો તો નહીં યાર આ ગરમી છે એ પડે ઓછું ખાઈ ગરમીનું એવું બચાવ કરશો પા. ઓહ ઘર ઘરમાં બચાવ કરશો. એ તો કારણ તમને ખબર ના પડે અમારા તો રૂપિયા નો હિસાબ હોય એમ નહીં ગોમમાં રાતી પછી કોણ આવે. જેટલા એટલા છોકરા બધો નહીં બોલાના જેટલા ઓછા એટલા ફોક્સ બોક્સ ને હું બધું હવે રાજસ્થાન રહેતો હતો હું કોઈના તો જમણવાર નહીં ગયો જેવો હું કોઈના તો જમણવારમાં એ તમારી નોકરી હતી તમે રહ્યા હો. તો પછી તાન આ તો સારું હું રાખ્યું હોય કે ના એ રાખું પણ એ તો પેલા કોક ને બોલાવે ને તો આપણને બોલાવે વગર તમે શું જો લેડો હું જાઉં ઘેર. હા હે ને? એ હા હવે આમ બાકી ના કારણ આ ટાઢું ચોથી લાવ્યો યાર છોકરું એ તો પેલા ઈવાનું ભીખા કાકાનું બહુ ટાઢું હોય સર તો ખરાબ શું કરે ખબર ને મફતમાં કામ કરાવવું હોય ને તો બધું આવાય મળી. સારું સારું હું જાઉં ના ગમતું હોય તો કોમ ના કર કર અને ના હું કહું 5 રૂપિયા આલજો. પહોંચ્યું બેન ઓવા. લોલીપોપ ખા ઓહો લોલીપોપ. હા પેલા આવશે દસમ 11 પછી આવે વાઘ બારસ વારસના દાડા તો વાઘ પકડવું પડે વાઘ તો હે નહીં આપણે જોડે હાલ તો જંગલમાં જવું છે પછી આવે 13 એટલે ધનતેરસ પણ આપણે જોઈ ધન નહીં યાર બહુ પાછું આવશે 14 ના દાડા ભૂત પકડવું પડે ભૂત પકડવાનું તો ભૂત સાચવા જવાનું હા પૂરીઓ લઈને પૂરીઓ ને ફાફડા. જય માતાજી બુવાજી હા જય માતાજી આવો. જય માતાજી ચમ ભૂલા પડા કયો હા ભૂલા પડવું પડે આજ બુવાજી કેળું બેળું હવે પટી ગઈ લાગી તમે. ઓહો યાર હવે ઉંમર થઈ કે ભાઈ રેલવે ચલાય રેલવે માં પાછું ગવર્નર પકડીને બેઠા હો. હા હું કાલ જમણવાર રાખ્યો હા કેવા હતા ઓહો આ બીજું બોલો કેવી રીતે રાખ્યો હતો અરે યાર કાલ બપોરે રાખ્યો યાર કાલ બપોરે તો હો રાખ્યો ખાવા તો હું આવી જાય
પણ હેનો રાખ્યો ઈ કઈ હા, હા. ખુશીમાં રાખ્યો. અલ્યા ભલા માણસ હું રિટાયર ના થયો રેલવે માં હા? રેલવે રિટાયર ના થયો ઓ એટલો ભાઈ રાખ્યો. નોકરી કરે. પણ મેં જોયું તું પેલું ભયંકર ભાસ્કર માં તમે આય તું સમાચારમાં મોટા પાયે લખી તું હા. કહો ને તે રેલગાડી પંચર પાડી દીધું. અલ્યા ભલા માણસ પડતું હશે રેલવે માં પંચર લોખંડ નો ટાયર આવી યાર એ વાત સાચી વાત. તાન પણ ટ્યુબલેસ ટાયર નાખી દઈએ. એના ટ્યુબલેસ ના આવી યાર હા એવું તમે કોઈ દાડો રેલવે જોઈ નહીં હોય ના નહીં જોઈ. હવે જોશો હવે ભુવા બને ને હોવે. હવે બધા ફરશો કે અમે હા, એ વાત. મુંબઈ મુંબઈ જશો ને રેલવે બેસજો વાત ખબર પડે હું પણ પગાર તારા સંબંધી તો થાય રેલવે બિહાર જો. કશો હતો નહીં હું જયો કારણ કે પેલા છોકરાને કઈ મૂકીને આવ્યો કોમ કરવા પાછો હું જાય ને તો પછી નહીં કરી કોમ આગળ વાંધો નહીં. હા તો હું આઈ ભૂલતા જાય. ના. પણ આ ખાસ મેં મનમાં લેવા નહીં તમને યાર હા હું આવી જાય હો ને હા. કાલ બપોરે. થાકી ગયો બધું રાખવાનું જ નતું નહીં ખાઈ રીતે તો ખાવું હોય તો ખાઈ ના ખાવું તો કોઈ નહીં સેદુજી શીખ નહીં ઓ સેદુજી હા બોલો બોલો. ઘરમાં શું કરો છો અલે આ થોડું આગુ પાછું કરતા હતા એકલા હતા તે ઘેરું કર્યો કયો એવું તાણ ચમ ભૂલા પડે તમે. ભૂલા પડે એટલે યાર હવે હું નોકરીથી છૂટો ના થયો રિટાયર થયો ને તો કાલ જમણવા રાખ્યો કાલ બપોરે તારે તો મોનતા રાખ્યો કે નહીં રાખ્યો. એક જણો કે હશે જલેબી રાખો એક જણો કે હશે મોહનથાળ રાખો બધાનું અલગ અલગ માં રાખવાનું જે રાખ્યું એ ખાઈ લેવાનું હોય યાર અલે પણ મોહનતાર તો ગૈરવાળી નું ચાલે તમને ખબર નહીં. 7-8 કટકા તો ખાલી એમનેમ જોયું. ના આ મોહનથાળ એ આપડે ગોમમાં ચાલે હું રાજસ્થાન રહેતો હતો ને આ આઈટમ હું જોવો તો તમે પનીર ટિક્કા એવી બધી આઈટમ એટલે મારો વિચાર હોય રસોઈ કેવું હોય કે બધું એવું રાખો એ રસોઈ કરે તે ઓહો રસોઈ કરીને મૂક્યો કરી નાખી. આમ તો આપડે તો એક રસોઈ પાડમાં જબરજસ્ત સમજાય હો મસૂરજી. રસોઈયો ફરી ગયો એટલે કરે તો પણ ઉનાગુની કરે છે તે હવે શું કરે એ આવે કે નહીં આવતો તો તમારું જે હે ને કેરેક્ટર આમ કીએ ને એ જ ફરી ગયેલું હોય, પછી રસોઈ તમારા કરેલા ફરી જ જાય કે વાત સાચી મારું કેરેક્ટર એવું જ છે શું કરું કે શું કરવું હોય તે કયો. તમારા ભારમાં કોઈ હ નહીં પેલા ડાયો ભાઈ આ તમારા છોકરાને પેલા ચોલ્લો કરવા એ વખતે લાયા તા. ડાયલ ઓહ જેવી બોલો એવી રસોઈ જેવી બોલો તમે કહેશો. કાચેંડા જેવું ભોડવું હોય રહ્યા એવું ના કેવાય યોન યાર આપડા સંબંધી. એ તો ચો વાપરવાના એ હાલ તે કરું ફોન યોન ઓય એમ ફોન કરજો ને કાલ બપોરે પાછા ભૂલતા ના કાલ બપોરનું કહી દેજો એમ. એટલે એકલા ના બાનું કાકા પરિવાર ના. લઈને આવજો કે હવે આખા ગામનો તો તેરાયું નહીં હા હા આપડે 4 જણ જો ચુંગાભાનું ટોળું ને મુંગાભાનું ટોળું બસ 2 ટોળા બોલાય ગામમાં તો આપડે ચો ભાઈઓ રાખીએ તે બોલાવીએ વ્યવહાર જ નહીં રાખ્યો. લડા હું જાઉં આ ફોન કરી દઉં યાર. વાત કરી લેજો ને તમે તમારી રીતે. સારું યાર પણ કેટલા સુધી કહેવાનું હોય પૈસા પૈસા સસ્તું થાય એવું કરજો કે એકદમ કરાવું યાર. હા હલો હા ડાભાઈ આપણે એક રહોડું કરવાનું હતું. રસોડું કાલે પણ મોહનતાને આજ રાતે પારવું પડશે તમારે. હા 8 વાગતા તો આવવું જ પડશે ગમે તે કરી. પણ યાર એટલું તો રાખો મારું. તમને આજ સુધી કેટલા ઓર્ડર આપ્યા ને આપણી ભાઈબંધી ચેવી હે. કાલ બપોરનું કહેજો ખબરો કે કાલ બપોરનું કહેજો. હા કાલ બપોરે જમણવાર હે. આજ હોજી મોહનતાળ પારવાનું સમજે તે. હા તમારે પેમેન્ટ કેટલું થાય કયો. હોતા છે યાર 12,000 રૂપિયા થાય તો કેવી વાત કરો. ઓહો 12,000 રૂપિયા એટલે કે લગ્ન નું નહીં લગન નું નહીં સમજીને કયો કે 50 માણસ નું કરવાનું હ. હા ના 7,000 રૂપિયા આપી દેશું બરાબર. પોચ રાખો કે પોચ તું યાર એટલું તો સમજ્યા. પોચ યાર પોચ નું કયો કે એ હારું યાર એટલે પોચ નું કયો કે યાર છેલ્લે 6 હારું યાર 6 આવી જજો પાછા 8 વાગે આજે. એ હેલ્પર લઈને આવતો તો તમારમાં આવે અમારું. અડધી વાર આમ કોમ સેમ 5,000 ઓછા પડી યાર ઈવન
હા હા વાંધો નહીં હો. હા 100,000 છેલ્લે આપી દેશું એ તો. વતનું રાખો કે યાર. સારું. અરે યાર વાત સાચી પણ એ કે અત્યારે કેવું લગી જગ્યા નહીં પણ તમારા માટે જગ્યા કરું એમ કહેતા હતા. એવું હા હા લેડો 100,000 માં તું 5,000 ચાલો તે 50 માણસ વધવાનું હતું. વાત સાચી એમાં તમને 5,000 એને 6,000 આલશો કોઈ નવા નહીં સમજો આખી જિંદગી મજૂરી કરી નહીં યાર. હા. શું કીધું? પાછા એ ભૂલ ના ખાતા. ના કહું ને આખો પરિવાર ને હારામ ફોન કરું. આરો નહીં નહીં બોલાનો. તાને આપડે તો આટલું જ બતા તમે કીધું પરિવાર લઈને આવજો આમ તો ફોન કરું માં હારી વાળો ને તે આવી જઈ. તમારા ડોશી ને પેલા રાખલા ને કેવો જ કહી દેજો. રાખન તો સાફ કરવા તો કીધું અમે. આ તે પણ પૈસા આલે કે પછી મફત કરાવતા હતા. રૂપિયા પોચ આલે. એટલે તમે હું જો હા થાક લાગ્યો. લે હાલ સેદુજી ગયા જઈને આવ્યો તોય ફોન કરી. બોલો. હા અલે યાર હું તમે તાન એટલે કાલ બપોરે યાર કીધું તો હ એ વાત સાચી યાર વાતાવરણ ખરાબ હે નહીં કેવું કરશું. ના યાર પેલો સાફ કરાવ્યો છોકરો પાન ને પાછું છો તમે ગઈ બધું પેલી એ કરો એવું ઓહો હા 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 હારું એનો પેલો છોકરો ના પાડી દો તને વારીના બિચારા મજૂરી કરે એટલે બધી વાતલ કાઢો તમે યાર. હા હા એ હા 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 હારું 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 કહી દો હેડો. હા એ છોકરો રાહ દે લે હોય વાતાવરણ ખરાબ તે પેલા શેદુજી નો ફોન આવ્યો હતો કે આપડે વય રાખ્યું બધું ઉપાય લાવવાનું વરસાદ આવશે તો પાછું ઘેર લઈ જાવ એના કરતા ઘેર જ રાખો બધું. એ તો વાત સાચી પણ હવે આ મજૂર કરી અમે એનું એટલે તમે 5 રૂપિયા આપી દઉં. 5 રૂપિયા હાલ ને 10 રૂપિયા હાલ દે પાછું આવું અરે શેદુજી દે ને આ તો કેવું પડે પણ ઇવન જોર આવે યાર એક ગામમાં આવતો બહાર આવતો એટલે બધું એ કરી અમાર ઘેર ટેકો કરવા આવવાનું ઓવે ઘેરે સાફ તો કરવું પડશે કે યાર. તો એના 10 રૂપિયા અલગ થાય 20 રૂપિયા થશે. કશો તો નહીં 20 રૂપિયા લે એક લોલીપોપ આપી દે તું કઈ ચિંતા કરો. લોલીપોપ તો બંધ કરી નાખી. નહીં ખાતો આયરો ખાય ખાઈ તું એવું ના ખાય ને એનો છોકરો હોય તો તમે છો મોટા થઈ પણ એવું નહીં ખાતા યાર અમે. લેડો જ્યાં જઈને સાફ કરવું પડશે 4 વાગે બધું પટાઈ દે. પાવડો તો લઈ લે પાવડો મૂકી દેવો હોય કોઈ મૂકી દેવો હવે મૂકી દેતા મૂકી દે ઘણા બોકરા પાવડા તો એ ગમમાં તો મળી નથી. લેડો આપણું મોટું બનાવવા ના હોય તો ભાઈ કેમ ચાલે કોનથી ચાલે ચમ તે હાથ નહીં મિલાવો કોણ મન તું આપડે ગમના હું હાથ મિલાવાના હોય લ્યો કોક દારૂ મળે હાથ ના મિલાવાના હોય મૂફી હોય એટલે મોન રાખે એટલે તમે યાર હાથ નહીં મિલાવતા બરોબર હા બોલો બરોબર હા પેલા મસૂરજી ઘેર ને કાલે બપોરે જમણવાર એવું પેલા રિટાયર થયા ને રાજસ્થાન નોકરી કરતા રેલવેમાં એટલે ત્યાં જ રાતે ને મોહનથાળ પાડવા જવાનું એટલે તમે રાતે આવજો કીધું એ સારું આટલું હું મેકીને આવું છું એ બાજુ સારું હેલો નહીં છોકરો તો સાફ કર્યું પાછું હોય સાફ કર્યું નહીં તમારે મજૂરી કરવાની થઈ પૈસા નહીં લેવાના પૈસા તો હાલે નહીં યાર. આ મંડપ વાળાને કીધું તું તે મંડપ વાળો આવ્યો ના હજી સુધી નહીં યાર ના કરશો તો ના પાડી દેવાનું મંડપ વાળો આવશે તો ના પાડી દે. કેટલા પૈસા બચી પૈસા ના બચી તા બચી હા. તમે થોડું સાફ કરાવો અલે છોકરો કરો તમે હું થાકી ગયેલો મોસું લે 58 વર્ષ છે મારો. નાસ્તો લઈ આવો પણ નાસ્તો લાવીએ થોડું ઘણો નાસ્તો લેતા નાસ્તો લાવીએ હા કરો ચાર નાસ્તો કહીએ ને થોડી આમ પીલું કેવાય કોના હે નંબર
લાગતો નહીં. હેલો, હા બોલો ને. કાબરા એન્ટરપ્રાઇઝ માંથી બોલું છું. કાબરા એન્ટરપ્રાઇઝ? હા, આ નવું આવ્યું. તમારે જે પીએફ નંબર હતો ને હા હા. એની ઉપર 25,000 ની લોટરી કૂપન આવી છે. હું વાત કરો. હા 25,000? હા, 25,000 ની લોટરી કૂપન લાગી છે. હા હા. તો શું તમે અત્યારે જોબ ઉપર છો કે જોબ છૂટી ગઈ છે તમારાથી? અરે ભાઈ મારે તો 58 થયો તો મને તો રિટાયર કર્યો. આ જો કે આ જમવાનું બમવાનું રાખ્યું હવે. રિટાયર્ડ થઈ ગયા છો એમ? ઓહો. તો તમારે શું છે, રિટાયર્ડ થઈ ગયા છો ને હા, એના હા. કારણે 5,000 એક્સ્ટ્રા બી મળશે તમને આમાં. હું વાત કરો. પણ એ કૂપન સ્ક્રેચ કરવા માટે તમારે ઓટીપી આપવું પડશે. તમારા ફોનની અંદર એક ઓટીપી આવશે. કશો વાંધો નહીં, આપી દઉં ને. તો ઉભા રહો, હું અહીંયાથી પ્રોસેસ કરું. એટલે Process વાપરો કર. કરીને- હા, ખબર તો બોલો. ખરા. પછી ને પેલા પોચ એટલે 30,000 રૂપિયા જેવું આપશે. હા, ટોટલ તમને 30,000 રૂપિયા મળશે. છોકરો હા હા 30,000 પાછી લે. ચમ હા હું આ રિટાયર થયો ને હા તો કાબરા ફાઇનાન્સ માં ફોન આવ્યો. એવું હે? ઓહો. હા હા તો હા, સારું. 100 રૂપિયા તમે વાપરો. નહીં, કાબરા ફાઇનાન્સ નહીં, કાબરા એન્ટરપ્રાઇઝ. એન્ટરપ્રાઇઝ છે. હા હા હા. કશો વાંધો જો નહીં. જો તમારા મોબાઈલ ની અંદર ઓટીપી આવ્યો હશે 6 આંકડાનો. ઉભા જો આમાં ભાઈ. બોલો બોલો. આવી ગયો ઓટીપી? ઓટીપી હા આવી ગયું. 6 આંકડાનો છે. છોકરાનું હા હા હા. હા તો બોલો ને જરા, આંકડા બોલો. એ 2 2 9 9 4 4 6. 6. હા ઓકે, હા. તો હવે હું ઓટીપી સબમિટ મારું છું. હા. 2 જ મિનિટ. તમારું નામ શું કીધું તમે? મસરૂજી. મસરૂજી. તો કોંગ્રેચ્યુલેશન મસરૂજી. હા હા તમને આ 25,000 ની કૂપન લાગી ગઈ છે. હા. ઠીક છે. ઓ હવે તો હા હા આ પૈસા હા. તમારા પોસ્ટમાં આવશે, બરાબર? એકાઉન્ટમાં નહીં આવે, પોસ્ટમાં અહીંયાથી પાર્સલ કરવામાં આવશે. હા 25,000 રૂપિયા તમારા જે કૂપનના હતા એ આવશે, અને 5,000 મેં તમને કીધું ને કે તમે રિટાયરમેન્ટ થયા, હા. એક્સ્ટ્રા બોનસ આવશે. તો ટોટલ 30,000 રૂપિયા તમને 7 દિવસ પછી તમારા ગામની પોસ્ટમાં મળી જશે. ભાઈ આવું ના ચાલે. હા તમે બેંકમાં વાત કરતા હતા ને પાછું હવે પોસ્ટમાં મારે લેવા જવાનું કોઈ છે નહીં. મારી વાત સાંભળો, પોસ્ટમાં આવશે એટલે ટપાલી તમારા ઘેર કવર લઈને આવશે. કવર સુધી તમને ઘરે આપી જશે. તમારે લેવા જવાની જરૂર નથી. હા હા અને આ નંબર મારો એવો છે હા. કે આને સામે હું તમને એવું હોય ને તો હા. 7 દિવસ પછી સામેથી કોલ કરીશ. કારણ કે આ નંબર ઉપર તમે મને સામેથી ફોન નહીં કરી શકો. કારણ કે અમારા જે એન્ટરપ્રાઇઝના નંબર હોય છે એમાં એવું હોય છે કે અમે કોલ કરીએ તો જ કોલ જઈ શકે, સામેથી કોલ આવી ના શકે. બરાબર? હા. તમે અમને કોન્ટેક્ટ ના કરી શકો. એવું છે નહીં. હા, કશો વાંધો નહીં. હેડો ને અમારે તો ફોન કરવામાં પૈસાથી મતલબ. ઓકે, ચાલો. આવી જશે ને? આવી જશે 100% આવી જશે. એ હા હા ઓકે હા ઓકે. હા હા. છોકરો હા આપણે તો લોટરી લાગી હતી 30,000 ની. ઘરે લઈ આવું તમને. હો લઈ લઈએ એનું ગ્રો. પેલું સાફ કર. રખડ્યા કંગમાં ચંપલ મેલે. પેલું સાફ કર. હા હિસાબ કરો. એ બારી મુક કાઢી સાફ કર. એટલે ડાયરા હા એટલે આપડે શેદુજી કહેવાય ગામમાં તો આવી ગયા આપડે, પણ શેદુજી તો કોનું સિયાદુરજી ફોન આવ્યો કે ગોદરેજ ઉભો. ગોદરાવી ઓહો બરોબર. લેવડો મળીએ તો ખરા ઈવન. હવ આ રહ્યા સિયાદુરજી. જેટલી વાર કરી ત્યારનું ઉભો હું યાર. હા આઈ યાર. અમારું ખબર જ 2 રહોળ. હા હા એ તમારા મોંધા પાડી જઈશું ને હા. એટલે પાછું આટલે પટે ને બીજે જવાનું. હવે કાલ તારે ના પક્કડ કાઢતા. કાલે નહીં. સવારે વહેલા આવી જજો. એરવીનો કાલ હોતનું રહોળવું. હા તો વાંધો નહીં. મસ્ત સાફ કરી નાખ્યા છોકરો. સરસ ગમ્યું આપણો. હા
કોમ તમારું રૂગરો તમારો ફાઇનલ લેવાનો જ ને કોમ નહીં કરતા આટલું બધું કોમ કરી છોકરો હા તમે આ ઇંગ્લિશ વાંચતા આવડે આવો ને આવડો ને લાવો છે ત્યાં ભાઈનો નંબર સેવ કર્યો તો એમાં જોજે ભાઈ આ વખરા લખ્યા ₹1,00,000 આયા કું ભાઈ તો 35,000 જ કહેતો હતો. ના આ તો તમારે 1 લાખ કપાઈ જાય યાર તમારું વાત કરો. તાન એકાઉન્ટમાં 1 લાખ જતા રહ્યા હા તાન 1 લાખ કપાઈ જાય એકાઉન્ટમાં જતા રહ્યા તમારા ના હોય યાર. આ નહીં લખ્યું જુઓ આ નહીં તમારા મસુજી નોમે લખ્યું એકાઉન્ટ નંબર લખ્યું કાબરા હું લખ્યું અજરે મને કાબરા એન્ટરપ્રાઇઝ ઓવા 1 લાખ જતા રહ્યા તમારા મોય 1 લાખ કપાઈ ગયા એકાઉન્ટ માં તમારા તો હા તાન જે 1 લાખ હું કહું ઓટીપી આલવા પડી હવે બીજો મેસેજ આવ્યો પા 2 લાખ કપાઈ જાય આ ડેબિટ થઈ જાય પા એ જ છે કાબરા એન્ટરપ્રાઇઝ એટલે વોટકો 3 લાખ રૂપિયા છે 3 લાખ કપાઈ ગયા તમારા એકાઉન્ટ માં તાન 3 લાખ કપાઈ ગયા એકાઉન્ટ માં 3 લાખ રૂપિયા કપાઈ જવાના ના વોટકો આ જુઓ યાર આ જુઓ કાબરા એન્ટરપ્રાઇઝ પેલા 1 લાખ છે પછી 2 લાખ છે 2 લાખ છે આ મેસેજ આયા એન્ટરપ્રાઇઝ 1 લાખ પાકા પોણ્યા તમારે યાર પૈસા કપાઈ જોય પૈસા સબ પોણી પટામ કપાઈ જોય પૈસા 4 લાખ તો જતા રહ્યા આ તો ડાપલો જમણવારનો હવે તો ખર્ચો કાઢવો પડ્યો ને એટલે આવું નાટક કર્યું છે આ મેસેજ જુઓ કે યાર એનોય તને વખત ના હોય યાર મેસેજ જુઓ મસુજી પત્તા આવડે તારે લાય હું વાંચું અરે આવું હવે યાર મિસ ફીસ પ્રાઇમિંગ બેંક ઇઝ નોટિફિકેશન થિંગ્સ ફોર એવરી પિટિંગ કોણ હું એપ્લિકેટિંગ એવું ચો લખ્યું લાજે ઓનો વાંચતા ના હાલે લાઈનો લે પૈસા તો કપાઈ જાય વાંચી નો સંભળાવો તમે વાંચો હું વાંચો ના વાંચો હું અમારે દેખા કે ડેબિટ ફ્રોમ 1 લાખ રૂપિયા અંદર કપાઈ જાય એવું અંદર લખ્યું તારો બાય ભણીનો તો તરતો વાંચતા આવડ્યું લેવો છોકરા આપડે રવડું કરવાના રસોયા હેડો થઈ ગયા ચાલો ₹1,00,000 લાખ જતા રહ્યા છોકરો. આ પૈસા જતા રહ્યા મને ચો વધતા આવડે આ ભાઈને બતાવો ભાઈને પાછા કપાઈ જાય યાર આ તો. 4 લાખ જતા રે એટલે એમને ડાયરેક્ટ તો કપાઈ નહીં જાય આવડતો. તો કાબરા ફાઇનાન્સ માં ફોન આવ્યો તો કાબરા હતું એન્ટરપ્રાઇઝ એમાં ફોન આવ્યો હા હતો. હા તેને પછી કીધું કે તમારે 30 લાખ ની લોટરી લાગી રાધે કે ભાઈ મસ્કરી કરી ઈવન નહીં તો ઈવન મન જોનતું હશે પણ અડીજી યાર હવે ભૂલથી કોઈ હાથે કરીને તો નહીં કરતા હોય અમે અંતર તો ખાવાનું જ થાય 2 મિનિટ શાંતિ રાખ ઈવાનું હોભરી લેવા દો પછી વાત કરો બોલો કાબરા એન્ટરપ્રાઇઝ માં ફોન આવ્યો હતો. હા હા તે મને કે તમે ઓટીપી આવો તમારે 30,000 રૂપિયા આવશે. 25,000 પેલા કોક પીએફ ના કરીને કહેતું હતું લોટરી લાગી એમ કરી હા હા 5,000 કોક હું રિટર્ન છું ના એમ કઈ કે 30,000 નાખે એટલે 2 ઓટીપી આવી હતી મેં ઓટીપી આલી દીધી. ગીધાભાઈ આ દાવના જ છે મેં 10,000 માગે ના લે 2 દાડો મળી આ ઓટીપી આલી દીધો જતા રહે 4 લાખ અને જે એને ડાપલું થઈને રોવા વાળું અજાણા નંબર નો કદી ઓટીપી ના આલાય. એ વાત સાચી હે અમે અત્યાર સુધી આવું કર્યું નહીં આ પહેલી વખત થી હોય એટલે અમે એવું કરીએ કે અમને ખબર જ ના હોય ને આ બધી આ ને મસૂરજી ઓહો તમે તો તે ઓળખો ભાઈ અમને ના ઓળખો એટલે નોમ આલ્યું અમે આલે તો ઓહો પાર્ટી નામ તો આલે જ મસૂરજી લાભે લૂંટોણ્યા હા એ વાત સાચી બધા તાન એનો પણ મોટો થઈ ગયો લાભે લૂંટાઈ જાય ના તું અને આપણે લુગો શું કરશું લુગો અમાર નહીં લેવાનો કોમ કરવાની અરે યાર તમારે અવડાની પડી જાય ઓહના ને 4 લાખ રૂપિયા કપાઈ જાય એકાઉન્ટ માં મારે તો ત્યાં બીજે જવાનું મોંથા પાડવા વાત સાચી યાર ડાયાભાઈ પણ થોડું સમજો અત્યારે અમારે જે જો આર્યું અંતરતા એવું સમજો એમને 15-20 કટકા ખાઈ જાય અમાર જગસીભાઈ પતરાનું સાફ કરી દે પણ હવે બંધ રહેશે કેમ બંધ રહેશે એટલે એવું થયું
4 લાખ રૂપિયા કપાઈ ગયા. કાપી. ઓટીપી આલે તો એક અનનોન નંબર આવ્યો તો ને તે એવું કાપી નાખ્યા. એટલે રવડું નહીં કરવાનું. હવે ભૂલ થઈ જાય, સોરી તમે બોલાયા તો અમે હે ને જે સમજીને હોય એ તમને પૈસા 2 દાડા પોકાડી દેશું બોના પેટે, પણ હાલ હવરાનો મેન નહીં આવે. હા તમે બીજી જગ્યાએ જવાનું, તમે છીએ તા. કશું હતું નહીં. હો? હા હવે કીધા ભાઈ. હા હવે હું કરશું તાને આપણે વિસનગર જશું. લૂંટો ને હવે પણ વિનગર જઈએ ને પેલા મને એટલી ખબર, હું 2 દાડો મોડી સાપુ વધતો હતો. તે છાપામાં આવ્યું હતું કે 1930 નંબર આપણે લગાઈએ ને તો ડાયરેક્ટ એફઆઈઆર નોંધાઈ જાય ઓનલાઈન. હા ઓનલાઈન એફઆઈઆર થઈ જાય. જે આપણો પ્રોબ્લેમ બન્યો હોય ને તે એફઆઈઆર નોંધાઈ દેવાની. એ તો આપણે રસ્તામાં કરી દઈએ, પણ અત્યારે જે આપણે વિસનગર પોલીસ સ્ટેશન અને હારે કેસ કરી દઈએ આપણે, એટલે આના પૈસા પાછા આવી જાય. હા હા પૈસા પાછા આવી જશે, ગમે તે કરીને એરા લાવી દેશે. એવું હા પૈસા પાછા આવશે ને ફરીથી આપણે જમાવા રાખશું. કશો વાંધો નહીં. અને સવારે ઉઠીને મોટું કોક નું હારું જોજો, તે પૈસા હવે કપાઈ ના. અને આના પૈસા પાછા આવી જાય ને એટલે ઈવોના અને આપડે બધો વર્તો પાણી થઈ જાય.